હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વધેલી દાળમાંથી ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ પરોઠાની રેસિપી। અવારનવાર બધાના ઘરમાં દાળ તો વધતી જ હશે, તો આ રેસિપીમાં તમે કોઈ પણ જે દાળ વધી હોય એ દાળ યુઝ કરી શકો છો। મારે અહીંયા દાળ ભાતની દાળ વધી છે, તો મેં દાળ લીધી છે। થોડા મેં મીડિયમ સાઇઝમાં ડુંગળી કટ કરીને લીધી છે, થોડા લીલા મરચા, થોડી આદુ આ રીતના ખમણીને અને થોડા લીલા ધાણા લીધા। અહીંયા આપણે 1 થી 1.5 વાટકી જેટલો લોટ લઈ અને આ રીતના ચાળી લેશું। તો લોટને આપણે ચાળી લીધો છે અને હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું। તો આ રીતના મેં ખમણેલું આદુ અને લીલા મરચા લીધા છે, એને આપણે એડ કરી દઈશું। આ રીતના મેં ઝીણા એક કાંદો લઈ અને ઝીણું મેં એને ચોપ કરી લીધું છે। તમે જો આ રીતના ડુંગળીને ઝીણી ચોપ કરીને લેવી, જેથી વણવામાં પરાઠા તૂટે નહીં। થોડા ફ્રેશ ધાણા લીધા છે અને આપણે 1 ચમચી જેટલા અજમા એડ કરી દઈશું। અજમાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી મીઠું એડ કરી દઈશું। મીઠું આપણે 1 ચમચી એડ કરવાનું છે અને દાળમાં દાળના ભાગનું મીઠું હોય જ છે। તો આ રીતના સૂકા મસાલા પહેલા બધા આપણે મિક્સ કરી લઈશું અને આ રીતના ટુકડીમાં લીલા મરચા એડ કરશો ને તો પરોઠાનો ટેસ્ટ ખૂબ સરસ આવશે। પણ જો તમને ટુકડા પસંદ ના હોય તો તમે પેસ્ટ કરીને પણ એડ કરી શકો છો। પછી હવે આપણે આટલી દાળમાં લોટ બાંધી અને તૈયાર કરી લેવાનો છે। જો તમને જરૂર જણાય તો થોડું ઘણું પાણી એડ કરવું, બાકી આટલી દાળમાં 1.5 વાટકી જેટલો લોટ છે તે આસાનીથી બંધાઈ જશે, કેમ કે ડુંગળીમાં પણ થોડું ઘણું મોઇસ્ચર હોય છે, એટલા માટે લોટ છે તે આસાનીથી બંધાઈ જશે। તો મારે અહીંયા પાણીની બિલકુલ જરૂર પડી નથી। આટલી દાળમાં મેં લોટ બાંધી અને તૈયાર કરી લીધો છે અને આપણે પરોઠા વણવાના છે, એટલે લોટ છે થોડોક આપણે ટાઈટ રાખવાનો છે, રોટલીના લોટ જેટલો નરમ નથી બાંધવાનો। તો આ રીતના તમે જુઓ, આપણે લોટ છે તે આ રીતના બંધાઈ ગયો છે। હવે આમાં છે હું 1 ચમચી તેલ એડ કરી દઈશ અને તેલ એડ કરી અને આપણે લોટને સારો એવો મસળી લેવાનો છે, જેથી લોટમાં એક લચક આવી જાય। તો આ રીતના 2 થી 3 મિનિટ માટે આપણે લોટને સારી રીતના મસળી લેશું। તો હવે તમે જુઓ, આપણે 2 થી 3 મિનિટ જેવો લોટને મસળી લીધો છે। હવે તમે જુઓ, લોટમાં એક અલગ શાઇનિંગ આવી ગઈ છે અને લચક પણ આવી ગઈ છે। હવે આને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। રેસ્ટ આપ્યા પછી લોટ આપણો થોડો ટાઈટ હતો એના કરતાં નરમ થઈ ગયો છે। હવે આને 1 જ મિનિટ માટે આ રીતના સેટ કરી અને આપણે પાટલી અને વેલણ લઈ લીધું છે, એમાં આપણે મીડિયમ સાઇઝના પરાઠા વણી લેશું। તો આ રીતના આપણે એક મીડિયમ સાઇઝનો લુઓ લીધો છે। તમારે જે સાઇઝના પરાઠા બનાવવા હોય અને જે શેપમાં બનાવવા હોય એ રીતના તમે બનાવી શકો છો। તો આપણે આ રીતના મીડિયમ લુઓ લઈ અને એને આપણે કોરા લોટમાં થોડું ડીપ કરી લીધો છે અને આ રીતના આપણે રાઉન્ડ શેપમાં મીડિયમ સાઇઝમાં પરાઠા વણી લેશું, કેમ કે આમાં આપણે ડુંગળી એડ કરી છે, એટલે ડુંગળી એડ કરવાના લીધે તમે જો હલકા હલકા આપણા પરાઠા છે ને તે થોડા ફાટશે, તૂટશે નહીં પણ થોડા ફાટશે। જે રીતના આપણે ભાખરી બનાવીએ છીએ અને આપણી કોર ને એ બધું પેલું ફાટે ને એ રીતના થોડું નોર્મલ ફાટશે। તો તમે જો, ન વધારે પતલો ન વધારે જાડા, એ રીતના મેં પરાઠા વણી લીધા છે। હવે આપણે ગેસ ઉપર એક તવી મૂકેલ છે અને આપણે આ રીતના બ્રશ વડે તેલથી ગ્રીસ કરી લેશું। તમને વધારે ઓઇલ પસંદ હોય તો તમે ચમચીની મદદથી ઓઇલ એડ કરી અને પરાઠા શેકી શકો છો, પણ આ રીતના પણ પરાઠા એકદમ સરસ શેકાઈ જશે। તો તમે જો, આપણે તેલ વડે પેલા તવીને ગ્રીસ કરી લીધી હતી અને હવે આપણે ઉપરથી થોડું પરાઠાને તેલ લગાવી દઈશું, જેથી બંને સાઈડથી સારા એવા પરાઠા આપણા શેકાઈ જાય। તો હવે આપણે આની સાઈડ છે તે ચેન્જ કરી લેશું। તો આ રીતના આપણે એને ફેરવી બંને સાઈડથી એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે। થોડું થોડું આપણે આ રીતના તાવીથાના મદદથી પ્રેસ કરતા જશું અને અલટતા પલટતા એને સારી રીતના આપણે શેકી લેશું। તો તમે જો, સરસ એવો ખસ્તા અને ગોલ્ડન કલરના આપણા પરાઠા બની અને તૈયાર થઈ ગયા છે। જો આ રીતના આપણે એને શેકી લેવાના છે અને આનો ટેસ્ટ છે ને તે ખરેખર ખૂબ જ સરસ આવે છે। જો હવે તમારી દાળ બચી જાય ને તો તમે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો। આ જ રીતના આપણે બધા પરાઠા છે તેને વણી અને શેકી લીધા છે। તો તમે જો, 1 વાટકી દાળ અને 1.5 વાટકી લોટમાંથી ઘણા બધા એવા પરાઠા બની અને તૈયાર થયા છે। તો આ રીતના આપણે બધા પરાઠા શેકી લેશું અને એને આ રીતના ગરમ ગરમ સર્વ કરશું અને આપણે દહીં સાથે, છાશ સાથે, ચા સાથે કે પછી લસણવાળી ચટણી સાથે કે પછી ટોમેટો સોસ સાથે ખાઈ શકીએ છીએ અને આ એમ જ કોરા લુખ્ખા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો એકવાર વધેલી દાળના આ પરોઠા જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।